એક સમયે એક સુંદર રાજ્ય હતું જેનું નામ હતું સોનપુર। આ રાજ્યના રાજા મહારાજ વિક્રમ ખૂબ જ દયાળુ અને ન્યાયી હતા। તેમની રાણી રત્ના પણ ખૂબ જ સુંદર અને બુદ્ધિશાળી હતી। રાજા રાણીને સંતાનમાં એકમાત્ર પુત્રી હતી જેનું નામ હતું રાજકુમારી અનુરાધા। પણ લાંબા સમયથી રાજકુમારી એક અજાણી બીમારીથી પીડાતી હતી। દેશના તમામ વૈદ્ય અને ઋષિમુનિઓને બોલાવવામાં આવ્યા, પરંતુ કોઈ જ ઉપાય મળ્યો નહીં। રાજા રાણી ખૂબ જ ચિંતિત હતા। તેમની આંખોમાં આશાની એક પણ કિરણ દેખાતી નહોતી। એક દિવસ નગરમાં એક દિવ્ય સાધુ વિચરણ કરતા આવી ચડ્યા। સાધુએ ઘણા વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી। તેણે દિવ્ય શક્તિઓ પ્રાપ્ત કરી હતી જેના દ્વારા તે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય જોઈ શકતા હતા। તેણે જોયું કે નગરની રાજકુમારી બીમાર છે અને તેને બચાવવા માટે કોઈ ઉપાય મળતો નથી। તેઓ રાજદરબારમાં આવ્યા। તેણે કહ્યું, મહારાજ, હું તમારી પુત્રીને બચાવી શકું છું, પરંતુ તેના માટે તમારે મારા પર વિશ્વાસ રાખવો પડશે, કેમ કે વિશ્વાસ એ મહાન શક્તિ છે જે તમારા સર્વે કાર્ય પાર પાડી શકે છે। રાજાએ બે હાથ જોડીને નમ્ર ભાવે સાધુને કહ્યું, પ્રભુ, તમારા મોં પરનું તેજ જ તમારી સિદ્ધિ પ્રકટ કરે છે। કૃપા કરીને મારી એકની એક દીકરીને બચાવી લો। અમને તમારા પર સંપૂર્ણ ભરોસો છે। સાધુ રાજાની વાત સાંભળી ખુશ થયા અને જ્યાં રાજકુમારી સૂતી હતી ત્યાં ગયા। સાધુએ રાજકુમારીના માથા પર હાથ મૂક્યો અને આંખો બંધ કરી તેની દિવ્ય શક્તિઓનો ઉપયોગ કરીને તેઓ ઉપાય શોધવા લાગ્યા। પછી તેની આંખો ખોલી અને રાજાને બધી વાત કરી। સાધુ બોલ્યા, રાજન, અહીંથી ઉત્તર દિશામાં 7 પર્વતોની એક હારમાળા છે। તે પર્વતોની વચ્ચે એક જૂનું નગર છે। એ નગર એક સમયે ખૂબ સમૃદ્ધ હતું, પરંતુ હવે તે ખંડેરમાં ફેરવાઈ ગયું છે। ત્યાંનો રાજા દેવી દુર્ગાનો પરમ ભક્ત હતો। તેની ભક્તિ અને પૂજાથી પ્રસન્ન થઈને દેવીએ તેને એક સોનાનો સિંહ આપ્યો હતો। આ સિંહ રાજ્યની રક્ષા કરતો હતો અને લોકોને સુખ શાંતિ આપતો હતો। સિંહ એક પથ્થરની તકતી પર સૂતો છે। તે સિંહને તમે તમારા રાજ્યમાં લઈ આવો, પરંતુ યાદ રાખજો કે જ્યાં સુધી સિંહ નગરમાં આવી ન જાય ત્યાં સુધી કોઈ પણ મનુષ્યથી તેનો સ્પર્શ ન થાય। તે જે તકતી પર સૂતો છે તે તકતીનો જ સ્પર્શ થવો જોઈએ। સિંહને ભૂલથી પણ અડશો નહીં। રાજાએ સાધુની વાત માની અને તેની આગતા સ્વાગતા કરીને મહેલમાં સ્થાન આપ્યું અને એક સૈન્ય દળ બનાવ્યું જેમાં શ્રેષ્ઠ યોદ્ધાઓ, જાદુગરો અને ખોદકામ માટે કારીગરોને તૈયાર કર્યા। સેનાપતિને સાધુના વચન પ્રમાણે આદેશ આપીને રવાના કર્યા। સૈનિકોએ જંગલમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો। તેમણે વિશાળ સાપો અને ભયાનક જીવોનો સામનો કરવો પડ્યો। અંતે તેઓને 7 પર્વતોની હારમાળા દેખાઈ। તેની મધ્યમાં એક વિશાળ નગર દટાયેલું હતું। તેઓએ ત્યાં ખોદકામ શરૂ કર્યું। ધીમે ધીમે આખું નગર તેઓની સામે આવ્યું। મહેલની અંદરથી એક વિશાળ ખજાનો મળ્યો। નગરની ફરતે કોટ હતી અને તેના ભવ્ય દરવાજા પર તે તકતી હતી જેની વાત સાધુએ કરી હતી। તકતી પર એક સુંદર સોનાનો સિંહ સૂતો હતો। સિંહને જોતા જ બધાની આંખો પહોળી થઈ ગઈ। ભૂલથી પણ કોઈનો સ્પર્શ ન થાય તેવી રીતે સાવધાનીપૂર્વક તે તકતીને ઉપાડીને બહાર કાઢવામાં આવી અને તેને એક પાલખીમાં રાખી। સૈનિકો સોનાના સિંહને રાજા પાસે લાવ્યા। રાજા ખૂબ જ ખુશ થયો અને સાધુને સોનાનો સિંહ આપ્યો। જ્યારે સાધુએ સિંહનો સ્પર્શ કર્યો કે તરત જ સિંહે ગર્જના કરી અને તેમાંથી એક પ્રકાશ નીકળ્યો અને રાજકુમારી પર પડ્યો। રાજકુમારી તરત જ સ્વસ્થ થઈ ગઈ। રાજા ખૂબ જ ખુશ થયા અને સાધુને ઇનામ આપવા લાગ્યા। ત્યારે સાધુએ કહ્યું કે હું તો એક સંન્યાસી છું, મને તમારા ઇનામની લાલચ કેવી? સાધુનું કામ તો સેવા કરવાનું। એમ કહીને સાધુ રાજા રાણી અને રાજકુમારીને આશીર્વાદ આપીને ચાલ્યા ગયા।
સોનાનો સિંહ રાજમહેલમાં એક ખાસ સ્થાન પર રાખવામાં આવ્યો. તેને રાજ્યના રક્ષક તરીકે માન આપવામાં આવ્યું. રાજ્ય સમૃદ્ધ અને સુખી રહ્યું અને રાજા, રાણી અને રાજકુમારી સુખી જીવન જીવ્યા.